અમદાવાદમાં દીપડો દેખાવા મુદ્દે વન રાજ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે। શેલા અને બોપલ ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયો છે। વન વિભાગે દીપડાના રેસ્ક્યુ માટે અલગ અલગ ટીમો પણ બનાવી છે। દીપડો અગ્રેસિવ પ્રાણી છે, કોઈ પજવણી ન કરે તેના માટે તેમણે ખાસ અપીલ કરી છે, સૂચના આપી છે। દીપડો દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવાની પણ તેમણે અપીલ કરી છે। ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાનું જલ્દીથી રેસ્ક્યુ કરવામાં આવશે તેવી હૈયાધારણા પણ તેમણે આપી છે। દીપડાના ફૂટપ્રિન્ટ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે। દીપડો ફરવાના સીસીટીવીના માધ્યમ દ્વારા અને લોકોના માધ્યમ દ્વારા સમાચાર મળેલ છે। દીપડો હજી સુધી કોઈને નુકસાન કર્યાના સમાચાર મળ્યા નથી। તેને રેસ્ક્યુ કરવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તમામ ટીમો લાગી ગઈ છે। માન્ય મુખ્યમંત્રી શ્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રીના સતત ફોલોઅપ પણ લેવામાં આવી રહ્યું છે। અર્જુનભાઈ દ્વારા પણ આનું ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ રેસ્ક્યુ કરવા માટે જે અંધારું જ્યાં રહેતું હોય છે ત્યાં એ વધારે ફરતું હોય છે। રાત્રિ દરમિયાન એ વધારે ચાલતું પ્રાણી છે, એગ્રેસિવ હોય છે, એટલે તમામને હું વિનંતી કરું છું કે આને કોઈ જાતની પજવણી ન થાય। જ્યાં પણ દેખાય ત્યાં તમામ લોકો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અથવા વહીવટીતંત્રનો સંપર્ક કરે, જેથી કરીને જલ્દીથી આપણે રેસ્ક્યુ કરી શકીએ।